ગર્ભવતી માતા માટે પ્રાર્થના કેટલી જરૂરી છે? પ્રાર્થના અત્યારે કદાચ માતાઓના જીવનમાંથી લુપ્ત થઈ ગઈ છે એવું હું કહું ને તો ચાલે. પ્રાર્થનામાં એટલી શક્તિ છે કે જો ગર્ભવતી માતા હરરોજ પ્રાર્થના કરે ને તો એની શ્રદ્ધા વધારે મજબૂત થશે. શ્રદ્ધા કોના પર? પરમ તત્વ પર, ઈશ્વર પર, કે જેનો અંશ એના ગર્ભમાં પાંગરી રહ્યો છે. એનો વિશ્વાસ વધશે અને પોતે નિશ્ચિંત થઈ જશે. કારણ કે પ્રાર્થનાના શબ્દો એટલા બધા અસરકારક હોય કે એને એ માતાને એટલી શ્રદ્ધા તો થઈ જ જશે કે હું મારા બાળક માટે માત્ર નિમિત્ત છું. મારા બાળકનું સર્વા બધો વિકાસ મારે જ કરવાનો છે એવું નથી. આ શરીર નિમિત્ત માત્ર છે બાળકને ધારણ કરવા માટે, પરંતુ આ બાળકની રક્ષા, પોષણ, વિકાસ એ સૃષ્ટિના સમગ્ર શુભ તત્વો કરી રહ્યા છે. અને કદાચ આ વસ્તુ જો સમજાઈ જાય અને જીવી શકાય તો અત્યારે ગર્ભાવસ્થામાં જે માતાને ટેન્શન થાય છે, સ્ટ્રેસ આવે છે, રાતની ઊંઘ ઉડી જાય છે અને સ્ટ્રેસના લીધે કમરના દુખાવા થઈ જાય છે અને બીપીના પ્રોબ્લેમ થઈ જાય છે, મને એમ લાગે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે ને આપોઆપ ડિલીટ થઈ જશે ખાલી પ્રાર્થનાને પોતાના જીવનનો હિસ્સો બનાવવાથી. ઓકે.